ફાટી ગયો હવે દાડિયા બાડિયા કરવો પડશે. કપા ફાટે દાડો દાડિયા કરવા જ પડે. મીંડા વરસાદ એવો થયો હોય દાડિયા કરી નાખો. લા પાપડી માપડી આટો મારતી બાજુ જાતો પાપડી માપડી છે કે નહીં. વેલો થઈ ગયો કાકડી બાકડી નાના નાના હે. હા મોટી તો નહીં કાકડી હાથ પકડે હાથ પકડે કાકડી હોતી નહીં. કોણ આવે છે ધ્યાન રાખવું પડશે. રોજ કાકડી રોજ આવે છે રોજ લઈ જાય. શું કરો અમને મારે વિશાળ ધ્યાન આપવું પડશે કાકડી માટે. આજ તો સ્પેશિયલ હંતી જ રહેવું છે. જેના માટે ખાવું હોય થાય હંતી રહેવું હોય ગમે હોય ને. આજ તો ઘરે ખાવા જવાની પણ બે સાહવતી હંતી રહેવું હોય હક્કા. અને આજ આવે ને ભમાઈ જ નાખો. બીજી વાત કઈ કરવી નહીં. આજ ભમાઈ જ નાખો હોય. ભમાઈ નાખો એટલે ભમાઈ નાખો. આજ હંતી રહેવા દે. મોર તો સારો છે ના વરસાદ આ મોર લેવા દે તો સારું. લાને આગળ આડો મારતા મોટા બગાડી નહીં. વરસાદ હમણાં કપા વેણવાની છે. લાઈન કપા વેણવાનું કહેતા ગટુજી તો ઝાટકામાં જે મિલ્યું ચાલુ કરી લાઈન જોઈને જાવ દઉં પૂરી. ગટુજી તો કઈ દેખાતા નહીં. શું કે કાકડી લાગે તો જો બે તે કાકડી દેખાય. ગટુજી નકરી કાકડી હંતાડી રાખે છે. ગટુજી તમે સુરત તમે હો બીજું કોઈ નહીં. આ કાકડી તમે રહેવા દેતા નહીં. ગટુજી હું તો તમને ભેગો થાયો. તમારો કપા કો શું વરસાદ વરસાદ નો કપા બગડી જાય એટલે કપા બપા વેન લે. અમારો ભલે કપા બગડી જાય પણ કાકડી રહેતી નહીં. તમે ચોર હો. ના ના હું તો આજે જ આવ્યો કાકડી લેવા. મને તો ખબર નથી. તમે ચોર હો મંગાજી. અલ્યા હું નહીં ભલે હું તો આજે જ આવ્યો હો કાકડી લેવા. મને ખબર નહીં કાક તમે ચોર હો. ગટુજી ગટ્યા તને તો તમારા ક્ષેત્રમાં ધકનો ડાચ ભાગી નાખ્યો તારો. આખો દાડો તમે કાકડી લેવા જાય. આજ સ્પેશિયલ ધ્યાન આપી જાય. કોણ લેવા માટે કાકડી કોણ લેવા માટે કાકડી કોણ લેવા. ગટુજી તમે ચોરો ખબર પડતી નહીં. રોજ લેજો રોજ. ના ગટુજી હું નહીં. અંબાજી તમે આખો દાડો બાય ગટ્યો મર્યાદા બાદ જતો હમણાં હું એને થાપાવાનો નહીં. વરસાદ આવ્યો હે પેલા ઘરે પકવું પડશે. આલપીન તો વરસાદે બધું બગાડ્યું. મોલ બગાડ્યો, નવરાત્રી બગાડી. વરસાદ પૂરો થયો હે
રઘુજી શું કામ કરે? રઘુજી બસ તો જે તો ખેતરમાં પણ આ વરસાદ થોડાનો હવે ઘરે જ નીકળ્યો. તમે શું કરો હજુ સુધી? એટલે આ વરસાદ ના કઈ ઉજવા દે નહીં નવરાત્રી ઠેકાણો પકડ્યો કે આ વરસાદ પડે પારી કરું હું. દવા થઈ ગયો તો હેડો ઘરે. હેડો તો ઘરે જ જાવું હોય અટા જાવું. ચાલો બોલ તમારે હવે. એટલે આપણું વાલસીન તો કઈ ઠેકાણા નહીં. એક કપા કરે તો એ બરી ગયો ને હવે એને પાડી નવા હૈડા કરવા હે. તમારે શું હેડે? અમારે તો આ મોસમેં કઈ વાંધો આવ્યો નહીં પણ આ વરસાદનું વાતાવરણ એવું છે ને એટલે આ પેલું પારી કરવા જતો તમે કહેતા એટલે આ તો કઈ લેવા એવું નહીં મોલમાં. વાત સાચી. અને અરે વાળ કરનારા પણ મારા હારા શેડા મીકી વળતો મેદાન કરે મારા. તો હવે ઘરે જઈએ તો મંગાજીને લેતા જઈએ હવાના ખેતર આયા મંગાજીને તને હારવાર લેતા જઈએ નહીં આપણે હેડો એમના ખેતર જઈએ અવાજથી ન આવે એટલે યાર પછી કોઈ બાજતું હોય એવું લાગે પણ ચાકણ હે આ ગટુના ખેતરમાં જવા બાજી તો આ ગટુ સિવાય કોઈ બાંધનાર ના હોય માથાનો કરેલો ઈ જ છે આપણા ગામે. હેડો જતા આવી બાજુ હેડો તો ગટુ મંગાને માર નાખી. શું હતું તાર બાદ કરો અમારા છોકરાને કાપડી ની ખરો તો મંગાજી ને ખબર પડતી નહીં. રોજ હું જોઉં રોજ કાંકડી ખાવા આવી જાય માણસ રોજ ચાલી જાય. શું કરવા મારા ગટ્યાને હું કહું પણ હું આજે દાયો તો માનતો નહીં લ્યા. એટલે ભલા માણસ તમારા પણ ના આવે કોઈ પણ હું આજે દાયો હું એને કપાનું કહેવાય તો એમાં કાંકડી સોર મારા સાથે કરે. ના ભાઈ રોજ આવીને મંગાજી ખાઈ જાય. શું કરવાનું હવે. જાઓ તો બે ભાઈનો ઝઘડો ના કરશો. જાઓ તો વાત બતાવો આટલે આ ગટ્યા કહે મારું નામ મારે મરી ગયો તું જવાબદારી લેતો. મંગાજી ને પૂછવા દો ખબર પડી જાય મંગાજી પણ એમને પેલા વિચાર તો પડે સોળાય મને વાત સાચી છે. સોળાય નહીં કોઈ પૂછાય ભાઈ કે તમે લઈ જાય કે લઈ જાય એનું તો સારું હેડો હવે આ બધી રાવણ પતાવો હેડો ઘર ભેગા વરસાદ પૂરાનો ટાઈમ હે હેડો હવે ઘર ભેગા આકડી ઉલેન બજાય તમારે રાત્રી શું હોય બાજી બાજી મરી જતો. હવે તો ઘરે જઈએ વરસાદ પૂરાનું થાય. આ મારું એસકે કોમેડી આ